નમસ્કાર, કેમ છો? બનાસકાંઠાએ ફરી નામ કર્યું છે. ઇન્ડિયાની ટીમમાં ડંકો વગાડતો ઉર્વિલ પટેલ, જે અગાઉ ચેન્નાઈ રમ્યો છે, રણજી રમ્યો છે અને બનાસકાંઠાની ધરતી પરથી પ્રકાશ પટણીના સાનિધ્યમાં કોચિંગ કરીને આજે ઇન્ડિયા એ ટીમમાં એનું સિલેક્શન થયું છે. ખરેખર બનાસકાંઠાનું ગૌરવ ઉર્વિલ પટેલે વધાર્યું છે. સાંભળો કોચ શું કહે છે. નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું સીતાબ કાદરી. અત્યારે આપણી સાથે એક એવા વ્યક્તિના કોચ બેઠા છે કે જેમણે અગાઉ પણ રણજી ટ્રોફી રમી અને ચેન્નાઈ રમી અને ગૌરવ જેવું આપણું બનાસકાંઠાનું વધાર્યું હતું અને આજે એ ઇન્ડિયા એમાં સિલેક્ટ થયા છે. એટલે ખરેખર બહુ મોટી બાબત છે. અને જે મારી જોડે બેઠા છે પ્રકાશ પટણી, એ પણ એક જીમખાનાના ક્રિકેટર છે ને. અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમામ જીમખાનાના જે પ્લેયર છે એ બધા અહીંયા છે ને. એમને અત્યારે એટલી બધી ખુશી થઈ છે કે એમનો એક સાથે રમવાવાળો અત્યારે તમે જોઈ રહ્યા છો કે એ ઇન્ડિયા એમો ગયો છે. એટલે ખરેખર પ્રકાશભાઈ, કેવો આનંદ વ્યક્ત કરો છો? કેવું લાગે છે તમને આમ કે આટલી મોટી જગ્યા પર તમારો એક પ્લેયર્સ ગયો છે? આનંદ તો ખૂબ ફીલ થાય છે અને વધતા બહુ ગૌરવની વાત કહેવાય કે ઇન્ડિયા એમાં સિલેક્ટ થવું અત્યારે અને બનાસકાંઠાનું ગૌરવ કહેવાય. સૌથી પહેલાં તમારી જોડે જ હતો? કેમ સૌથી પહેલાં મારી જોડે ક્યારે હતો? 6 વર્ષનો હતો મારી પાસે આવ્યો. અને પછી અત્યાર સુધી કોઈ જગ્યાએ ગયો નથી. એટલે કઈ રીતે સિલેક્ટ થયો? પછી તમારે ત્યાં કેટલો રમ્યો, એના પછી ક્યાં 16 રમ્યો, 19 રમ્યો, 19 વર્લ્ડ કપ, પછી ચેન્નઈ સુપર કિંગ, જીટીમાં, ગુજરાત ટાઇટન્સ, અત્યારે ઇન્ડિયા એ ટીમમાં સિલેક્ટ થયું છે. કેવું મહેસૂસ કરો છો અત્યારે? મહેસૂસ બહુ સરસ કરીએ છીએ કે ભગવાન કરે આગળ પણ રમવા મળે ઇન્ડિયાની ટીમમાં, એવી અમે ઉર્વિલના અન્ય સાથીદાર છે લૈસતભાઈ. શું કહેશો આજે આ શુભ પ્રસંગે? ઉર્વિલ જ્યારે 6 વર્ષનો હતો ત્યારે અમારા પ્રકાશ સર જોડે આવ્યો હતો. પ્રકાશ સરે બહુ જોરદાર મહેનત કરી, એના પાછળ ખરેખર બહુ સમય વિતાવ્યો અને આ સ્ટેજ સુધી આવ્યો. પ્રકાશ સરનો ખરેખર બહુ ધન્યવાદ કહેવાય. બરાબર છે. આ 20 રમ્યો, ચેન્નાઈમાંથી રમ્યો અને અત્યારે ગુજરાત 20નો કેપ્ટન પણ છે. અને બીજી વસ્તુ, બહુ મોટી વસ્તુ એ કહેવાય કે અત્યારે એ ટીમના જે પ્રકાશ સરે હમણાં અડધો કલાક પહેલાં મને ફોન પર સમાચાર આપ્યા, તો મેં ખુશીના મારે પ્રકાશ સરને એમ કીધું કે ભાઈ તું જલ્દી રૂબરૂમાં અહીંયા આવી જા. તો અમે બધા ભેગા થયા જીમખાનાવાળા અને બહુ ખુશીની વાત છે કે આપણો બનાસકાંઠાનું ગૌરવ અને પાલનપુરનો આપણો ખેલાડી એક ઇન્ડિયાની ટીમ ઉપર આપણું નામ રોશન કર્યું છે. વિપુલભાઈ, ખરેખર તો આમ પ્રકાશને ધન્યવાદ બી કહેવાય અને બનાસકાંઠાને ધન્યવાદ કહેવાય કે આજે એટલું મોટું નામ રોશન કર્યું છે કે જ્યારે ચેન્નાઈ રમતો હતો ત્યારે પણ આપણને ખૂબ ગર્વ મહેસૂસ થતું હતું. આજે ઇન્ડિયા એમો છે, શું કહેશો? પહેલી વાત તો બહુ સારો છોકરો છે, ડિસિપ્લિનવાળો છોકરો છે અને પ્રકાશ સરે જે મહેનત કરી છે એટલી ને એટલી મહેનત એના ફાધર અમે તો જોતા હતા કે 7 વર્ષનો 6 વર્ષનો હતો ત્યારે બાઇક પર બેસાડીને એને પ્રેક્ટિસમાં લઈને આવતા હતા. ત્યારથી એ લોકોની સ્ટ્રગલ છે, બહુ મહેનત કરી છે અને અમને તો ગર્વ છે કે અમારાથી નાની ઉંમરનો છોકરો અને આટલું મોટું નામ બનાસકાંઠાનું રોશન કરે. ઇન્ડિયાનું તો કરશે જ, એ અમને વિશ્વાસ છે, પણ બનાસકાંઠાનું કર્યું છે. અમારા પહેલાં પ્રવેશભાઈ રમ્યા હતા, બીજા નંબરનો આ છોકરો રમ્યો છે. અમને ખૂબ ખૂબ લાગણી છે, અનુભવીએ છીએ કે ક્યારે પાલનપુર આવે ને એના માટે અમે કંઈક મુમેન્ટ એને અર્પણ કરીએ. સુરેશભાઈ, શું કહેશો? કારણ કે તમે બી સાથે રમ્યા છો, તમે બી એમને બહુ નજીકથી ઓળખો છો. પાલનપુર જીમખાના અને પાલનપુર માટે અને સર્વત્ર ફોન લગાવી માટે ઉર્વિલને ફોન લગાય. ગુજરાત માટે બહુ જ ગૌરવની વાત છે કે પાલનપુરના જીમખાનાના જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે એમાં રમી અને પ્રકાશ સરના નેતૃત્વ હેઠળ એ 16, 19 અને પછી ગુજરાત અને એમાંય ગુજરાતના કેપ્ટન બન્યા પછી ઇન્ડિયા એમાં સિલેક્ટ થવું બહુ મોટી વસ્તુ છે. આગળથી આગળ એક પ્રગતિ કરે તેવી પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ અને સરસ રમે એ જ સર્વેની આશા છે.